Hello friends, once again you all are welcome to the world of physics by KH Kohli. આજના લેક્ચરની અંદર આપણે જે આગળના લેક્ચર્સમાં જે દાખલાઓ ગણતા હતા વિદ્યુત સ્થિતિમાનના એ દાખલાઓને વચ્ચે એક નવો કન્સેપ્ટ એની અંદર ઉમેરવાનો છે. તો એ દાખલાઓ માટે એમાં એક લેક્ચર બ્રેક મારીએ અને આજના લેક્ચરની અંદર હું તમને બે થિયરીઓ ભણાવવાનો છું. એ ટોપિક છે સૌથી પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સૌથી પહેલા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ શું છે, સમસ્થિતિમાન પૃષ્ઠની જરૂરિયાત શું છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ સમસ્થિતિમાન પૃષ્ઠથી. તો આપણે ભણી ગયા છીએ કે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન V = 1/4πε0 q/r વડે દર્શાવાય છે. V = 1/4πε0 q/r. આ જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ જેમ જેમ દૂર જઈએ એમ સ્થિતિમાન ઘટતું જાય છે. આ જ વાતને આપણે થોડી આગળ સમજીએ. માની લઈએ કે એક બિંદુવત વિદ્યુત ભાર લઈએ. આ બિંદુવત વિદ્યુત ભાર પ્લસ q છે. આ વિદ્યુત ભારથી સ્મોલ r જેટલા અંતરે જો આપણે સ્થિતિમાન મેળવવું હોય તો એ સ્થિતિમાન મળશે V = 1/4πε0 q/r. મતલબ અહીંયાથી હું r1 અંતરે સ્થિતિમાન મેળવું કે જે કેટલા અંતરે આવેલું છે, r1 જેટલા અંતરે. તો એ અંતરે સ્થિતિમાન કેટલું આવશે 1/4πε0 q/r1. ફરીથી અહીંયા હું r1 અંતર લઉં ત્યાં પણ સ્થિતિમાન એટલું જ હશે. ફરીથી કોઈ પણ r1 અંતરના બિંદુ વિચારીએ તો એ દરેક બિંદુએ સ્થિતિમાન એ કેવું મળશે, હંમેશા સરખું મળે છે. આનો મતલબ એવો થાય કે જો તમે q વિદ્યુત ભારથી r જેટલા અંતરે એક ગોળીય કવચ વિચારો તો આ ગોળીય પૃષ્ઠ તમને એવું મળે છે કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે, એક સમાન છે. દરેક બિંદુએ સ્થિતિમાન સમાન છે અને એટલા માટે આ પૃષ્ઠને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સૌથી પહેલા યાદ કરીએ વ્યાખ્યાની. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જે પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે હવે આપણે ફરીથી જોઈએ તો r1 અંતરે આપણને પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. ત્યારબાદ બીજું એક અંતર લઈએ r2. ધારો કે આ q વિદ્યુત ભારથી r2 જેટલા અંતરે બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને મળશે. તો જે પૃષ્ઠ ઉપર પણ દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હશે. અચ્છા, અહીંયા બીજી એક વાત. દાખલા તરીકે જે પહેલું પૃષ્ઠ હતું
એનું સ્થિતિમાન V1 છે. પહેલા પૃષ્ઠ ઉપરના હું બે બિંદુઓ લઉં છું, R અને S, અને જે બીજું પૃષ્ઠ છે, બીજા પૃષ્ઠનું સ્થિતિમાન V2 છે અને એના ઉપરનું બિંદુ લઉં છું T. તો હવે અહીંયા મારે એ વાત કરવી છે કે R, S અને T એના સ્થિતિમાનનો તફાવત શું હોય. તો હું અલગ અલગ બિંદુઓના સ્થિતિમાન માટેનો સંબંધ લખું છું. સૌથી પહેલા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. મતલબ R અને S બંને બિંદુઓ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર આવેલા છે, એટલે VR is equal to VS. R અને S બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય અથવા VR અને VS બંનેનું સ્થિતિમાન સમાન છે. ઓકે, બીજી વાત કરીએ. હવે VT અને VS ની વાત કરીએ. તો VT જે છે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું જ બિંદુ છે, VS પણ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું બિંદુ છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુનું સ્થિતિમાન સમાન હોય, પરંતુ અહીંયા ધ્યાન રાખજો, બંને પૃષ્ઠ અલગ અલગ છે. તો VS ઓછા અંતરે છે એટલે એનું સ્થિતિમાન મોટું હોય, અને VT નાના અંતરે છે એનું સ્થિતિમાન નાનું હોય. આનો મતલબ કે એક જ પૃષ્ઠ માટે તો દરેક બિંદુએ સ્થિતિમાન સમાન, અને જો જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ તો સ્થિતિમાન અલગ અલગ, મતલબ જુદા જુદા મૂલ્યનું મળશે. ક્લિયર છે? તો આ વાત થઈ સમસ્થિતિમાન પૃષ્ઠ માટેની. આની સાથે સાથે હજી એક કન્સેપ્ટ આ જ વાતની અંદર ઉમેરીએ કે જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરેલી છે, તો બોર્ડની અંદર એકાદો ક્વેશ્ચન કદાચ એવો પણ પૂછી શકે કે આ પદાર્થો માટે અથવા તો આ તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવો. તો એની અંદર સૌથી પહેલું આપણે દોરેલું છે બિંદુવત વિદ્યુત ભારને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. પહેલું હતું એની અંદર બિંદુવત વિદ્યુત ભાર માટે. ત્યાર પછી બીજું લઈએ બિંદુવત વિદ્યુત ભાર બાદ અનંત અથવા ખૂબ જ મોટા સમતલીય પૃષ્ઠ માટે. આ પૃષ્ઠ કેવું હોવું જોઈએ? વિદ્યુત ભારિત હોવું જોઈએ, તો જ એનું સ્થિતિમાન હશે. તો ખૂબ જ મોટું સમતલીય પૃષ્ઠ છે. માની લે કે આ એક પૃષ્ઠ છે જેના ઉપર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ભણી ગયા છીએ, અને એ લાક્ષણિકતાઓ એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદી શકતી નથી. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદે નહીં, તો હવે આપણે આગળ વાત કરીએ કે દરેક વિદ્યુત ભારમાંથી જે ક્ષેત્ર રેખાઓ નીકળવાની છે એ ક્ષેત્ર રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર હોય. દરેક વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય, અને આ ક્ષેત્ર રેખાઓ
જે એકબીજાને સમાંતર છે. તો હવે જો આપણે અહીંયા આગળ સ્થિતિમાન લઈએ તો દરેક બિંદુથી સમાન અંતરે સ્થિતિમાન સમાન મળશે. મતલબ અહીંયા આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ પણ કેવું મળશે? સમતલ આકારનું મળશે. અને આ સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર એક કેવો આવશે? સમતલ આકારનો. ક્લિયર છે? તો અહીંયા તમે કોઈ પણ પૃષ્ઠ વિચારો. અહીંયા હું હજી એક બીજું પૃષ્ઠ વિચારું છું. તો આ બંને પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. ક્લિયર છે? તો આ આપણે અત્યાર સુધીમાં બે તંત્રની વાત કરી. સમસ્થિતિમાન પૃષ્ઠ માટે એક બિંદુવત વિદ્યુતભાર. તો સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો? ગોળાકાર. અનંત સમતલીય સમાન વિદ્યુતભારિત પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું આવશે? સમતલ આકારનું. આની સાથે સાથે હજી ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે વાત કરી લઈએ. તો એ ત્રણેય સમસ્થિતિમાન પૃષ્ઠ જે સામાન્ય રીતે બોર્ડની અંદર ક્યારેક એકાદા માર્કના ક્વેશ્ચનમાં આવવાની શક્યતા છે. તો હવે આપણે એ જોઈ લે. એના માટે હું આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ પહેલા જવા દઉં છું. ચલો, લખાઈ ગયું છે? 1 2 3. ઓકે, ચલો. તો પહેલા હું આટલું જવા દઉં છું. હવે વધારાની વાત કરીએ. આપણે અત્યાર સુધીમાં બે તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી. એ બે તંત્ર કયા કયા હતા? તો એક બિંદુવત વિદ્યુતભાર. બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું? બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આકારનું હતું? ગોળાકાર. ત્યારબાદ અનંત લંબાઈનું સમતલીય પૃષ્ઠ. તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ આકારનું મળશે. ત્યારબાદ ત્રીજું લખીએ. ચલો, આની અંદર લખતા જાય એટલે એક આપણી પાસે આખું લિસ્ટ. ત્રીજું લઈએ. બે સજાતીય અને બે વિજાતીય વિદ્યુતભારોને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. બે સજાતીય વિદ્યુતભારોને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સૌથી પહેલા તો બે સજાતીય વિદ્યુતભારની જો આપણે વાત કરવી હોય, મતલબ અહીંયા બે ધન વિદ્યુતભાર પણ લઈ શકાય અને બે ઋણ વિદ્યુતભાર પણ લઈ શકાય. તો એના માટે હું અહીંયા બે ધન વિદ્યુતભારનું ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે માની લે કે અહીંયા એક વિદ્યુતભાર પ્લસ q છે અને આ બિંદુએ બીજો એક વિદ્યુતભાર પ્લસ q છે. આ વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આકારના હશે? તો એના માટે હું અહીંયા આકૃતિ દોરું છું. સૌથી પહેલા તો બે સજાતીય વિદ્યુતભારો છે. જો સજાતીય વિદ્યુતભારો હોય તો એ આપણને ખબર હોવી જોઈએ કે સજાતીય વિદ્યુતભારો હંમેશા એકબીજાને અપાકર્ષે છે. અને જો એ એકબીજાને અપાકર્ષતા હોય તો બંને વિદ્યુતભારો એકબીજાથી દૂર જવાની વૃત્તિ ધરાવશે. જો બંને વિદ્યુતભારો એકબીજાથી દૂર જવાની વૃત્તિ ધરાવતા હોય તો આનો મતલબ એવો થાય કે આ વિદ્યુતભારોના તંત્રમાં જે સમસ્થિતિમાન પૃષ્ઠ રચાશે એ સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુતભાર બહાર તરફ જવાની વૃત્તિ ધરાવે છે. મતલબ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકશો કે બહારના ભાગમાં જે વિદ્યુતભારો, બહારના ભાગમાં જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ પ્રમાણમાં થોડા નજીક છે, જ્યારે અંદરના ભાગમાં સમસ્થિતિમાન પૃષ્ઠ એ દૂર છે, જે દર્શાવે છે કે આ બે વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે. ક્લિયર છે? તો સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર આવો થોડોક ચેન્જ આવશે. ક્યારે? જ્યારે બે સજાતીય અથવા બે
વિજાતીય વિદ્યુત ભારો રાખેલા હોય ત્યાં. હવે વાત કરીએ બે વિજાતીય વિદ્યુત ભારોને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. બે વિજાતીય વિદ્યુત ભારોને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો એની અંદર માની લે કે એક ધન વિદ્યુત ભાર છે અને બીજો એક ઋણ વિદ્યુત ભાર છે. તો હવે ધન અને ઋણ વિદ્યુત ભાર એ એકબીજાને આકર્ષે છે. આનો મતલબ એવો થાય કે અહીંયા જેમ બે વિદ્યુત ભારો એકબીજાથી દૂર જવાની વૃત્તિ ધરાવતા હતા, એવી જ રીતે અહીંયા બંને વિદ્યુત ભારો એકબીજા તરફ આવવાની વૃત્તિ ધરાવે છે. બંને એકબીજાની નજીક આવશે અને જો બંને એકબીજાની નજીક આવતા હોય તો અહીંયા જેમ સજાતીય વિદ્યુત ભારોમાં બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ નજીક હતા, તો આની અંદર અંદરના ભાગમાં સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક હશે. મતલબ આની જો આપણે આકૃતિ દોરીએ તો એ આકૃતિ એક આવી રીતની મળશે. Q1 ને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ અને Q2 ને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આ બે સજાતીય અને બે વિજાતીય વિદ્યુત ભારોને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે દર્શાવેલા છે. ત્યારબાદ એના પછી છેલ્લો એક કિસ્સો જોઈએ. વિદ્યુત ડાયપોલ ને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. વિદ્યુત ડાયપોલ ને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વિદ્યુત ડાયપોલ ને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કેવી રીતે થાય? આપણે ભણી ગયા છીએ કે વિદ્યુત ડાયપોલ એટલે બે વિજાતીય સમાન મૂલ્યના વિદ્યુત ભારો કે જે એકબીજાથી નિશ્ચિત અંતરે રાખેલા હોય એવા વિદ્યુત ભારોથી બનતું તંત્ર. તો અહીંયા સૌથી પહેલા તો એક ડાયપોલ વિચારીએ. માની લે કે આ વિદ્યુત ભાર +q છે, તો એનાથી 2a જેટલા અંતરે વિદ્યુત ભાર -q આવશે. આ વિદ્યુત ભારના કેન્દ્ર ઉપર જો આપણે એક બિંદુ લઈએ તો એ બિંદુએ બંને વિદ્યુત ભારોને કારણે સ્થિતિમાન શૂન્ય થાય. શા માટે શૂન્ય થાય? કારણ કે આનું સ્થિતિમાન ધન હશે, આનું સ્થિતિમાન ઋણ હશે. આનો મતલબ કે અહીંયા સ્થિતિમાન શૂન્ય થયું. જો આપણે વિષુવવૃત્ત પરનું કોઈ પણ બિંદુ લઈએ તો એ દરેક બિંદુએ સ્થિતિમાન હંમેશા શૂન્ય મળશે. શું તમે આ વિષુવવૃત્તને બદલે વિષુવવૃત્તીય સમતલ પણ શબ્દ વાપરી શકો? 100%. શા માટે? જો આ જે વિષુવરેખા છે એ વિષુવરેખા અક્ષથી લંબ છે. તો આ જે અક્ષથી લંબ છે એ તો કોઈ પણ સમતલમાં હોઈ શકે. માની લો કે આ અક્ષ છે, તો આ અક્ષ માટે પહેલા મેં વિષુવરેખા આ સ્થિતિમાં વિચારેલી છે. હવે આ વિષુવરેખા ત્રાસી અને કોઈ પણ રીતની લઈ શકાય. મતલબ એ જે વિષુવરેખા છે આખું વિષુવવૃત્તીય સમતલ આવશે અને વિષુવવૃત્તીય સમતલમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. તો વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ એ ક્યાં આવશે? તો
ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતું અને અક્ષને લંબ મતલબ વિષુવવૃત્તીય સમતલ એ સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે. હવે આજના લેક્ચરનો બીજો ટોપિક છે એ છે ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. જે આગળ મારે તમને દાખલાઓ ગણાવવાના છે એ દાખલાઓ માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો સંબંધ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. એના ઉપરથી કેટલાક ખૂબ જ અગત્યના પરિણામો અત્યારે હું તમને કહેવાનો છું અને એ પરિણામો ઉપરથી ફરીથી આપણે જે ગોળીય કવચની વાત કરેલી હતી એના આધારિત બીજા ઘણા બધા દાખલાઓ આપણે હજી ગણવાના છીએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ સમસ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તો એના માટે હું બે સમસ્થિતિમાન પૃષ્ઠ લઉં છું. માની લે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે જેના ઉપરનું બિંદુ A છે અને આ પૃષ્ઠનું સ્થિતિમાન V છે. આપણે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ લીધેલા છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવા પૃષ્ઠ કે જેના ઉપરના તમામ બિંદુઓનું સ્થિતિમાન સમાન થાય. મતલબ કે આ પૃષ્ઠ ઉપર સ્થિતિમાન V જેટલું છે. ત્યારબાદ તેની ઉપર બીજું એક પૃષ્ઠ લઉં છું કે જેનું સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V જેટલું છે. મતલબ એ સ્થિતિમાનમાં આંશિક ફેરફાર થોડોક એવો ફેરફાર છે V પ્લસ ડેલ્ટા V જેટલો. હવે જો અહીંયા હું બિંદુ A થી બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ બિંદુ B સુધી જો કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે, મતલબ જો અહીંયા એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી B સુધી ગતિ કરાવવામાં આવે તો ત્યાં મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ થતું કાર્ય આપશે. થતું કાર્ય એટલા માટે આપશે કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે. મતલબ અહીંયા હું વિદ્યુત ક્ષેત્રની દિશા ફરીથી લઈ લઉં છું કે આપણે આ જે વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે એ વિદ્યુત ભારને કેવી રીતે ગતિ કરાવવાની છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત ભારને આપણે ગતિ ક્યાં કરાવવાની છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરાવવાની છે. ચલો તો આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે. જો એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરાવીએ તો ત્યાં આપણે કંઈક કાર્ય કરવું પડે અને આ કાર્ય એ બે રીતે લખી શકાય. પહેલું, આ કરવું પડતું કાર્ય જે છે એ કાર્ય આપણું પહેલું સૂત્ર આવશે એ આવશે E ડોટ ડેલ્ટા L મતલબ E ડોટ dl. અને બીજું, આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ઉપરથી પણ લખી શકાય. આ કાર્ય આવશે VA માઈનસ VB જેટલું. મતલબ બંનેના સ્થિતિમાનના
તફાવત જેટલું, કારણ કે આપણે જે વાત કરેલી છે એ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું લીધેલું છે, એકમ ધન વિદ્યુત ભાર. મતલબ અહીંયા હું એવું કહું છું કે જે એકમ ધન વિદ્યુત ભાર છે એ એકમ ધન વિદ્યુત ભારને એક સમસ્થિતિમાન પૃષ્ઠથી બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કઈ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવામાં આવે છે. તો અહીંયા થતું કાર્ય આપણને મળશે VA માઈનસ VB. હવે બંને સૂત્રને આપણે સરખાવી દઈએ. બંને સૂત્રને સરખાવી દેશું તો આપણને પરિણામ મળશે E into delta L is equal to VA minus VB. VA એટલે એ છે V minus VB એટલે V plus delta V. આ બંનેનું સાદુરૂપ આપશું તો આપણને પરિણામ મળશે E into delta L is equal to minus delta V. VB બંનેમાંથી કેન્સલ થઈ જશે તો પરિણામ મળશે E into delta L is equal to minus delta V. આનો અર્થ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ માઈનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L જેટલું આવે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. ફરીથી હું અહીંયા પરિણામ લખું છું. આજે મેં સૂત્ર લખેલું છે એ સૂત્રનો અર્થ શું થશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ આપણે અહીંયા કઈ રીતે જઈએ છીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે ક્ષેત્રની દિશામાં એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે? આ સૂત્ર ઉપરથી આપણને એક પરિણામ મળ્યું. આ જ પરિણામને હજી જો આપણે આગળ વિચારીએ તો અહીંયા ડેલ્ટા V નું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણને ઋણ મળે છે. મતલબ E is equal to, જો આપણે અહીંયા માનાંકમાં લખીએ તો એ મૂલ્ય પ્લસ થઈ જશે. E is equal to delta V by delta L. ત્યારબાદ આ જ સૂત્ર ઉપરથી હું તમને ફરીથી એક બીજો મુદ્દો કહું છું કે આપણને અહીંયા સ્થિતિમાન ઋણ મળ્યું હતું. સ્થિતિમાન ઋણ મળ્યું હતું આનો અર્થ શું થાય તો કે જે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો થાય, જે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો સૌથી વધારે થાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. એ શા માટે? ચલો એના માટેની આપણે વાત કરીએ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા, જો અહીંયા આપણે શું લીધેલું હતું, A ઉપર સ્થિતિમાન V અને B ઉપર સ્થિતિમાન V plus ડેલ્ટા V, તો આ ડેલ્ટા V આપણને કેવું મળ્યું? માઈનસ ડેલ્ટા V. આનો મતલબ કે A ના સ્થિતિમાન કરતા B નું સ્થિતિમાન કેવું છે? ઓછું છે. શા માટે ઓછું છે? આ ડેલ્ટા V નું મૂલ્ય આપણને કેવું મળ્યું? માઈનસ ડેલ્ટા V. આનો અર્થ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, અથવા જે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો થાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય છે. ફરીથી રિપીટ કરું છું. સ્થિતિમાનમાં ઘટાડો થાય અથવા સ્થિતિમાનમાં ઘટાડો સૌથી વધારે થાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, અથવા જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો થાય. આનો મતલબ કે જો આપણે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જઈએ, આગળના લેક્ચર માટે ખૂબ જ અગત્યનું વાક્ય જે આગળ ઉપર પણ તમને ઘણા બધા પ્રશ્નનો જવાબ આપશે.
ઘણા બધા પ્રશ્નનો જવાબ આપશે. ગોલ્ડન સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. જો કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવામાં આવે તો હંમેશા સ્થિતિમાનમાં ઘટાડો થાય. કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવામાં આવે તો હંમેશા સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. અને આ કેવો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. જો ઋણ વિદ્યુત ભાર હોય તો પરિણામ ફરીથી ઊંધું મળશે. આનો મતલબ એવો થાય કે જો અહીંયા તમે વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને A થી B તરફ લઈ જાવ છો તો A થી B તરફ સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાવ છો તો સ્થિતિમાન કેવું મળવું જોઈએ? ડેલ્ટા V માઈનસ જે આપણને મળેલું છે. તો આ વાત થઈ સ્થિતિમાનના વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધની. આની સાથે સાથે હજી એક વાત અહીંયા હું તમને ઉમેરી દઉં કે જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર સદિશ બંનેના ગુણાકારથી મળે છે. આનો મતલબ કે ડેલ્ટા V માટે જો આપણે સૂત્ર લખવું હોય તો ડેલ્ટા V માટે સૂત્ર લખાય E ડોટ dl. E ડોટ dl. E ડોટ dl શા માટે? અહીંયા મેં ડોટ પ્રોડક્ટ લખેલો છે. એ ડોટ પ્રોડક્ટ શા માટે? જો અહીંયા તમારે સમજવું હોય તો આના ઉપરથી હું ફરીથી લખું છું. ડેલ્ટા V is equal to E dl cos theta. ડેલ્ટા V is equal to E dl cos theta. તો ડેલ્ટા V is equal to minus E dl cos theta અથવા તમે આ બાજુ લખો minus ડેલ્ટા V. હવે અહીંયા જુઓ ડેલ્ટા V બરાબર minus E dl cos theta શા માટે? આના ઉપરથી આપણે અગત્યના પરિણામો મેળવવાના છીએ. તો સૌથી પહેલા વાત કરીએ minus E dl cos theta પહેલી આકૃતિ માટે કે જે આપણે ક્વેશ્ચનની અંદર લીધી છે. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ છીએ. ડેલ્ટા L કઈ તરફ છે? A થી B બાજુ, મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વચ્ચેનો ખૂણો કેટલો? 0. cos 0 ની કિંમત 1. તો અહીંયા E into dl E into dl into cos 0 1 તો એ આવશે ડેલ્ટા V minus E into dl જેટલું હોય, જે દર્શાવે છે સ્થિતિમાનમાં ઘટાડો થાય. ક્લિયર છે? તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, સ્થિતિમાનમાં થતો ફેરફાર જે છે એ ખરેખર E અને dl નો ગુણાકાર નહીં પણ E અને dl ના અદિશ ગુણાકારના ઋણ મૂલ્ય જેટલો હોય છે. આ જ સૂત્ર ઉપરથી ફરીથી અહીંયા એક અગત્યનો મુદ્દો, ફરીથી અહીંયા એક અગત્યની વાત આમાં હું એડ કરું છું અને એ છે કે જ્યારે આપણે કોઈ એક વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા ક્ષેત્રની લંબ દિશામાં લઈ જાય તો અહીંયા હું કેટલાક ખાસ કિસ્સાઓ લઉં છું વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટેના. તો એ ખાસ કિસ્સાઓની આપણે વાત કરીએ. પહેલું E અને ડેલ્ટા L વચ્ચેનો કોણ. જો E અને ડેલ્ટા L વચ્ચેનો કોણ થીટા હોય તો પહેલું લઈએ થીટા બરાબર 0. મતલબ તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો અને જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા હોઈએ તો cos 0 ની કિંમત આવશે 1. તો અહીંયા આપણને ડેલ્ટા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે માઈનસ E dl, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો લખીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ અથવા ડિગ્રીના સ્વરૂપમાં કેટલું? 180. જો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ લઈએ તો થીટા બરાબર પાઈ માટે cos પાઈ cos 180 એની કિંમત થશે -1. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ -E dl cos પાઈ, મતલબ -E
ડેલ્ટા એલ cos પાઈ ની કિંમત -1, તો અહીંયા ડેલ્ટા v કેટલું મળશે E * dl જેટલું. આ શું દર્શાવે છે કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં વધારો થાય. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ. theta is equal to pi/2, pi/2 મતલબ 90 ડિગ્રી. આ કંઈક એ સ્થિતિ બતાવે છે કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે જાઓ છો. તો જો આપણે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ જે વ્યાખ્યાયિત કરેલું હતું એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ વિદ્યુત ક્ષેત્ર હતું. માની લે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હતું. અને હવે જો તમે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરશો, જો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરીએ તો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરો છો એનો મતલબ તમે ક્યાં ગતિ કરો છો? એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી. અને જો એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એના ઉપરના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરીએ તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય, તો કાર્ય કરવું પડશે નહીં. આનો મતલબ કે અહીંયા ફરીથી એક સ્પેશિયલ કિસ્સો વિચારીએ કે જો થીટા બરાબર pi/2, તો ડેલ્ટા v - E ડેલ્ટા l cos pi/2 મતલબ ડેલ્ટા v બરાબર 0. અને આ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રને લંબ એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય, અને એટલા માટે ક્ષેત્રને લંબ અથવા સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હોય. એ શૂન્ય શા માટે હોય? એ શૂન્ય એટલા માટે આવે છે કારણ કે અહીંયા ડેલ્ટા v 0 છે, સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો આજના લેક્ચરની અંદર આજે આપણે બે અગત્યના ટોપિક જોયેલા છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. એ બંને ટોપિકનો ઉપયોગ હવે પછીના લેક્ચરમાં ગોળીય કવચ માટેના વધારાના દાખલાઓની અંદર જોવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.